લઘુત્તમ વેતન મેળવતા કર્મચારીઓ માટે સરકાર દ્વારા નવી સુવિધા જાહેર કરવામાં આવી રહી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગીગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ માટે નેશનલ સિક્યુરિટી બોર્ડ અને ફંડની રચના કરવામાં આવશે. સરકાર દ્વારા ગીગ વર્કર્સ માટે નવી સ્કીમ હેઠળ કેશ, લોન અને વીમાની સુવિધા કરવામાં આવી રહી છે. આરોગ્ય સુવિધા, મેટર્નિટી સપોર્ટ, વૃદ્ધો માટે સુવિધા, કેશ એજ્યુકેશન લોન પણ આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા ગીગ વર્કર્સ માટે નવી સ્કીમ શરૂ કરવામાં આવનાર છે, જે હેઠળ તેમને અકસ્માત વીમો, આરોગ્ય સુવિધા, મેટર્નિટી સપોર્ટ, વૃદ્ધો માટે સુવિધા, કેશ એજ્યુકેશન લોન તેમજ અંતિમ સંસ્કારના ખર્ચ માટે પણ આર્થિક મદદ કરવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રની ભાજપ સરકાર ગીગ વર્કર્સ અને પ્લેટફોર્મ વર્કર્સ માટે સોશિયલ સિક્યુરિટીની સુવિધાઓ આપવા નવી સ્કીમનો અમલ કરવા ઝડપથી કામ કરી રહી છે. કેન્દ્રના શ્રમ અને રોજગાર મંત્રાલયના સંયુક્ત સચિવ આશુતોષ પેટનેકર દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. આ માટે નેશનલ સિક્યુરિટી બોર્ડ ફોર ગીગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સને લાગુ કરવા મંજૂરી આપવામાં આવી છે. આ બોર્ડ આ ક્ષેત્રમાં કામ કરનાર કર્મચારીઓ માટે કલ્યાણકારી યોજનાઓ પર કામ કરશે તેમજ સોશિયલ સિક્યુરિટી ફંડ રચવામાં આવશે. આ ફંડ દ્વારા સરકાર ગીગ વર્કર્સ માટે જુદી જુદી સહાય કરશે. યોજનાઓને અંતિમ સ્વરૂપ આપવા ફંડ મેનેજર્સ અને અન્ય પક્ષો સાથે વાતચીત કરાઈ રહી છે. સરકાર દ્વારા આ માટે પ્લેટફોર્મ કંપનીઓને તેમના કર્મચારીઓનો ડેટા 22 જૂન સુધીમાં ઈ શ્રમ પોર્ટલ સાથે જોડવા કહેવામાં આવ્યું છે, જેથી કામદારોને સરકારી યોજનાઓનો સીધો લાભ મળી શકે. ગીગ વર્કર્સ એવા કર્મચારીઓ છે કે જેઓ પરંપરાગત કર્મચારી નિયોક્તા સંબંધોની બહાર રહીને નક્કી કરેલા સમય કે પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યા છે, જેમાં ફ્રીલાન્સર, સ્વતંત્ર કોન્ટ્રાક્ટર, પાર્ટ ટાઈમ કર્મચારી સામેલ છે. પ્લેટફોર્મ વર્કર્સ એટલે કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા સીધા લોકો કે કંપનીઓને સેવા આપતા લોકો નહીં, પરંતુ ગીગ વર્કર્સો માટે આ નવી સ્કીમ જાહેર કરવામાં આવી છે. કંપનીઓ માટે શું પ્લાન છે? તો સરકારની યોજના હેઠળ એગ્રીગેટર કંપનીઓના ડેટા તેમજ ઈ શ્રમ પોર્ટલ એકબીજા સામે સીધા જોડવામાં આવશે, જેમાં કર્મચારીઓને મળનારી સુવિધાઓને રિયલ ટાઈમ ટ્રેકિંગ કરી શકાશે. કામદાર મોબાઈલ એપ દ્વારા તેના અધિકારો અને તેના લાભો લેવાની વિગતો જાણી શકાશે. ધન્યવાદ.